નમસ્કાર, CESના નેક્સ્ટ અપ પ્રથમ પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. ચરોતર એજ્યુકેશન સોસાયટી એક એવી સંસ્થા કે જેમાં હજારો વિદ્યાર્થીઓ પોતાના મનગમતા ક્ષેત્રમાં પરસેવાની શાહીથી ઈરાદાઓ લખી આજે કંઈક અલગ મુકામે પહોંચ્યા છે. અડગમ મનના મુસાફરને હિમાલય નથી નડતો, સખત પરિશ્રમ અને મહેનતથી કંઈ પણ અશક્ય નથી. દર્શક મિત્રો, આજના આપણા પ્રથમ પોડકાસ્ટના મહેમાન છે વૈદેહી પંચાલ, કે જે ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે અને પોતાની અંદર રહેલી કલા એટલે કે રાઇફલ શૂટિંગની અંદર, સ્પોર્ટ્સની અંદર અત્યારે ખૂબ નામના મેળવી છે. બેન, તમારું હાર્દિક સ્વાગત છે પ્રથમ પોડકાસ્ટમાં. બેન, મારો પહેલો પ્રશ્ન એ જ છે કે આ શરૂઆત ક્યારથી કરી તમે? મેં મારી શરૂઆત જ્યારે 6th સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે અમારા સ્કૂલમાં જે એકેડેમિક સેક્શન્સ હોય છે એમાં કરી હતી. સો ફર્સ્ટમાં તો મેં જ્યારે નવો સબ્જેક્ટ જોયો હતો ત્યારે મને આમાં કંઈક નવું લાગ્યું, કંઈક નવું શીખવા જેવું લાગ્યું, આ મજા આવે એવું લાગ્યું એટલે મેં સબ્જેક્ટ ચૂઝ કર્યો હતો. જી બેન, તો તમને ખબર કેવી રીતના પડી કે મારી અંદર જે કલા છે રાઇફલ શૂટિંગને લઈને, તો એ તમે કઈ રીતે પારખી, કઈ રીતે ઓળખી શક્યા? મેં આ સબ્જેક્ટમાં સ્ટાર્ટિંગ બસ ખાલી એમ જ કર્યું કે મને કંઈક નવું લાગ્યું કે આ બી બહુ પોપ્યુલર તો હતી નહીં. સો મેં બસ એમ જ મને કંઈ નવું લાગ્યું, કંઈક મજા આવે એવું લાગ્યું એટલે મેં આ ગેમ ચૂઝ કરી. બટ મને ડે બાય ડે રિઝલ્ટ સારા મળવા લાગ્યા એટલે મને ઈચ્છા થઈ કે યસ, મારે કંઈક આગળ આમાં કંઈ થોડી વધારે મહેનત કરું તો મે બી મને કંઈક સક્સેસ મળે. જી બેન. બેન, તમે કીધું એ પ્રમાણે કે તમે 6ઠ્ઠા ધોરણથી શરૂઆત કરી, તો અત્યાર સુધી તમે કયા કયા અચીવમેન્ટ્સ પ્રાપ્ત કર્યા છે અને કઈ કઈ જગ્યાએ તમે રાઇફલ શૂટિંગના પરફોર્મ કર્યા છે? સો હું જ્યારે 6th સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે મેં મારી ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ રમી, જેમાં મારો ફર્સ્ટ જ મેચમાં બ્રોન્ઝ મેડલ આવી ગયો હતો. એન્ડ એમાં મેં 1 વર્ષ પ્રેક્ટિસ કરી એન્ડ ધેન ઇન ધ નેક્સ્ટ યર મારા 2 ગોલ્ડ મેડલ આવ્યા હતા ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપમાં. એ જ વર્ષે મેં સ્ટેટ લેવલ પર રમી હતી બટ એમાં મારું સિલેક્શન નહોતું થયું. બટ મેં હાર માન્યા વગર વધારે મહેનત કરી એન્ડ 2024માં મારા ડિસ્ટ્રિક્ટમાં 3 ગોલ્ડ મેડલ આવ્યા હતા. અને એ જ વર્ષે મેં સ્ટેટ લેવલમાં મેં નેશનલ્સ માટે ક્વોલિફાય થઈ. દેન ઓક્ટોબરમાં હું પૂના વેસ્ટ ઝોન રમવા ગઈ, જેમાં હું નેશનલ્સ માટે ક્વોલિફાય થઈ ગઈ. પછી નવેમ્બર મહિનામાં હું ઓપન નેશનલ્સ રમવા ગઈ, જે મારી સેકન્ડ સિલેક્શન ટ્રાયલ હતા, એમાં બી હું સિલેક્ટ થઈ ગઈ. એન્ડ લાસ્ટ એટ ધ ડિસેમ્બર મહિનામાં હું નેશનલ્સ રમી, જેમાં હું ઇન્ડિયાની રિનાઉન્ડ શૂટર બની ગઈ, ક્વોલિફાય. બેન, તમે કીધું એ પ્રમાણે કે તમે જ્યારે પ્રથમ અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું ત્યારે ફેમિલીવાળાનું રિએક્શન કેવું હતું? મેં જ્યારે મારી ફર્સ્ટ મેચ રમી અને જેમાં મારો ફર્સ્ટ મેડલ આવ્યો હતો ત્યારે મારા પેરેન્ટ્સને આ ગેમ વિશે કંઈ ઇન્ફોર્મેશન કંઈ હતું નહીં, જાણકારી નથી. બટ મારા મેડલ જોઈને એ સરપ્રાઈઝ થઈ ગયા કે વાવ, ફર્સ્ટ એટેમ્પમાં જ મેડલ આવી ગયો, મારી છોકરીમાં આટલો ટેલેન્ટ છે. સો એમને મને એ પછી એટલો સારો સપોર્ટ આપ્યો અને મને આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત. જી બેન, તમે ઘણી બધી જગ્યાએ પરફોર્મ કરીને આવ્યા છો, તો દિવસમાં રાઇફલ શૂટિંગમાં તમે એમને કેટલો સમય આપો છો આ કલાને? તો હું જનરલી એવરી ડે 2 થી 3 કલાક તો આપું જ છું મિનિમમ, એટલો તો મારે આપવું જ પડે. બટ જ્યારે કોમ્પિટિશન હોય એના મિનિમમ 3 થી 4 મહિના પહેલાં હું દિવસમાં 6 થી 7 કલાક પ્રેક્ટિસ કરું છું. અને એમાં પ્રેક્ટિસમાં મારે મેડિટેશન હોય, યોગા, એક્સરસાઇઝ, ડાયટ, દેન મેન્ટલ એબિલિટી, એક્સરસાઇઝ એન્ડ મારી શૂટિંગ પ્રેક્ટિસ બધું હોય. જી બેન, તો ક્યારે એવું થાય છે કે દિવસમાં તમે કીધું કે 6 થી 7 કલાક જેવી તમે મહેનત કરો છો, તો ક્યારેક એવું આમ મનમાં થાય કે નહીં યાર, એકને એક કરીને હું થાકી ગયું, એવું કંઈ થાય છે કોઈ દિવસ? એ તો જેન્યુઅન વાત છે કે કોઈ વસ્તુ રોજે કરીને વધારે કરીએ તો કંટાળો આવી જાય, મને બી આવતો હતો. બટ આ ગેમ જોડે વટાઈ જ જેવી છું કે મને કંટાળો આવે પણ મને મજા આવે ને એટલે હું કરતી હતી. જેમ કે અમુક લોકોને હોય ને કે એક દિવસ ચા ના પીવે તો બેચેની થાય, હું એક દિવસ શૂટ ના કરું મને બેચેની, બસ મજા આવે છે. બસ મજા આવે. જી બેન, તમે ઘણી બધી જગ્યાએ પરફોર્મ કરીને આવ્યા, બરોબર? તો એની અંદર તમારા જે કોચ છે, તમારા જે ગુરુ છે રાઇફલ શૂટિંગના, એમનો કેવો સપોર્ટ રહ્યો? કોઈ પણ સફળ ઇન્સાનની પાછળ તો એનો સૌથી મોટો હાથ એનો શિક્ષકનો જ હોય છે. જી ચોક્કસ. મને તો સ્ટાર્ટિંગમાં કાંઈ ખબર જ નથી કે શું કરવાનું, મને તો એ બી નથી ખબર કે રાઇફલ શું છે. મેં જ્યારે જોઈન કર્યું એના પછી મેમે ખૂબ જ સપોર્ટ આપ્યો, ખૂબ જ સારી ગાઈડન્સ આપી. મને દરેક સ્ટેપ પર કંઈક નવું ને નવું શીખવા મળ્યું, જે મારા ગેમમાં અને મારી ડેલી લાઈફમાં બી ખૂબ જ સારું આમ કામ લાગે. એમનો ટાઈમ મારી માટે સ્પેન્ડ કરતા હતા, મારા બેટરમેન્ટ માટે આપતા હતા.
જેટલો ટાઈમ હું મારી માટે નથી કરતી એટલો મેમ મારી માટે કરતા હતા એટલો ટાઈમ યુઝ કરીને. શું વાત છે બેન, તમે કીધું એ પ્રમાણે કે તમારા ગુરુનો એટલે કે કોચનો બહુ મોટો સપોર્ટ રહ્યો છે. તો તમારી જે આ સંસ્થા છે ચરોતર એજ્યુકેશન સોસાયટી, બરોબર, તો એમનો અને તમારા માતા પિતાનો સપોર્ટ કેવો રહ્યો? જો કે હું એક મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું અને આ રાઇફલ શૂટિંગ એ એક્સપેન્સિવ ગેમ છે. એની પાછળ લોકોના 10-15 લાખ બધા આખો ખર્ચી જતા હોય છે અને કોઈ મિડલ ક્લાસ એટલો અફોર્ડ તો કરી શકે નહીં. બટ મારી સંસ્થાએ મને એટલો સારો સપોર્ટ આપ્યો કે મને રાઇફલ્સ, ઇક્વિપમેન્ટ્સ, કિટ્સ, આવા જ મારી મેચીસ બધી મોસ્ટ ઓફ આઉટ ઓફ સ્ટેટ હોય છે, પૂના, ભોપાલ, ચેન્નઈ એવી જગ્યાએ. તો એમને બધા જ એક્સપેન્સિવ કંઈક કર્યા. મને કોઈ બી તરફની પ્રોબ્લેમ નથી થવા દીધી. એમને મને એવું કીધું તું તારી મેચ રમ, અમને રિઝલ્ટ આપ, તારી પાછળનું બધું જ અમે જોઈ લઈશું. દેન ઓલ્સો આણંદ ડિસ્ટ્રિક્ટ રાઇફલ્સ એસોસિએશને પણ મને ખૂબ જ સારો સપોર્ટ આપ્યો, મને સારું ગાઈડ કર્યું, જેના બધાના સપોર્ટથી અહીંયા સુધી પહોંચી શકું છું. બેન, ભણવાની સાથે સાથે આ વસ્તુ કેવી રીતના મેનેજ થાય છે? એ તો વાત સાચી છે કે બધી વસ્તુ સાથે મેનેજ તો ના થાય. નોર્મલ ડેમાં તો ચાલી જાય, બટ મારી મેથ્સની જ્યારે પ્રેક્ટિસ ચાલતી હોય ત્યારે મારે સ્કૂલ આર્ટ્સમાં પ્રેક્ટિસ કરવા આવવું પડે, જેનાથી મારા સ્ટડીઝ થોડો ઇફેક્ટ થાય. બટ કોઈ પણ વસ્તુ સક્સીડ થવા માટે કંઈક તો સેક્રિફાઈસ કરવું. ચોક્કસ. તો થોડોક સ્ટ્રગલ તો કોઈ પણ વસ્તુ માંગે જ, તો સ્ટ્રગલ તો કરવું જ પડે, બટ સ્ટીલ મેનેજ કરી દઉં. બેન, તમે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી સ્પોર્ટ્સની અંદર, રાઇફલ શૂટિંગની અંદર. તો કોઈ દિવસ એવું થયું છે કે કોઈ એવો પ્રસંગ કે જે એમ કે નહીં હવે આ વસ્તુ નથી કરવી, એમ કોઈ એવો પ્રસંગ બન્યો હોય કે કોઈ એવી ઘટના? યસ, હમણાં જેમ મેં કીધું ડિસેમ્બરમાં નેશનલ્સ રમવા ગઈ હતી, તો એ નેશનલ્સમાં હું માત્ર 10 પોઈન્ટથી ઇન્ડિયન ટીમના સિલેક્શન માટે રહી ગઈ હતી. અને ઇન્ડિયન ટીમના સિલેક્શનમાં રિજેક્ટ થવું એ બહુ મોટી વાત કહેવાય એક સ્પોર્ટ્સ પર્સન માટે. સો જ્યારે મારી મેચ પતી ગઈ એટલી હતાશ થઈ ગઈ હતી. મને એક ટાઈમે લાગ્યું કે આટલું મહેનત કર્યા પછી પણ આ ફળ મળે, મારે નહીં કરવું હવે. બટ મારા મેમે, મારી પેરેન્ટ્સે, સંસ્થા બધા મને સમજાવ્યું કે ફેલિયરથી જ માણસ શીખી શકે છે. સો એ બધાના સમજાવવાથી મને લાગ્યું કે જે થાય એ હારું જીતું ડોન્ટ મેટર, મને કંઈક નવું શીખવા મળે છે, કરવા મળે છે, હું કરીશ, માય બેસ્ટ. જી બેન, તમારા એટલી બધી સિદ્ધિઓ તમે પ્રાપ્ત કરી છે, તો તમારો જે મિત્ર હોય છે એ કેવો સપોર્ટ એમનો રહ્યો છે? મિત્રતાનો ખાસ હોય છે એટલા માટે. હું મારા ફ્રેન્ડ સર્કલમાં એટલી લકી છું. જનરલી કેવું હોય કે કોઈના ફ્રેન્ડ્સ આગળ વધે તો અંદર જેલેસી થાય, કેમ આ મારાથી આગળ વધી ગયું. પણ મારા ફ્રેન્ડ એટલા છે કે જ્યારે હું કંટાળી જાઉં તો એ લોકો મને પરાણે મોકલે કે ના, તું પ્રેક્ટિસ કરવા છે, તારી પ્રેક્ટિસ ના છૂટવી જોઈએ. એ લોકો કહેતા કે તારું બધું જ અમે વર્ક સ્ટડીઝ બધું અમે તને કરી આપીશું, અમે આગળ નહીં વધીએ તો ચાલશે, પણ તું આગળ વધી. જી બેન, સોશિયલ મીડિયાનો આજના સમયમાં તમે રાઇફલ શૂટિંગને લઈને કેટલો ઉપયોગ કરો છો? હું સોશિયલ મીડિયા પર જનરલી તો બધા શૂટર્સના ઇન્ટરવ્યૂ, બાયોગ્રાફી એ જોતી હોઉં છું. દેન જે એડવાઇઝર્સ હોય છે, બધા એન્ટરપ્રેન્યોર્સ હોય છે, બધાના વિડીયોઝ, મોટિવેશનલ સ્પીકર્સના વિડીયો હું પ્રિફર કરતી હોઉં છું, જેનાથી આમ કંઈક નવું તો શીખવા મળે છે કે શીખવું જ જોઈએ આ બધું. કોઈ આડા રસ્તે તો ચડી ના જવાય, બધું તો જરૂરી હોય છે. અને પ્લસ હું મ્યુઝિક પ્રિફર કરું છું, ઓલ્સો રિલિજિયસ સ્પીકર્સના વિડીયોઝ. જી બેન, તમે એટલી બધી કલાક મહેનત કરો છો, બરોબર, તમે પહેલાં કીધું કે આ કામ પ્રત્યે એટલો બધો લગાવ છે, તો આ લગાવ કઈ રીતે આવી એનર્જી ક્યાંથી આવે છે? એ મને ખબર નહીં ક્યાંથી આવે છે, ખબર નહીં. હું જ્યારે શૂટ કરવા જાઉં એટલે હું આખી અંદર એટલું કોન્શિયસલી થઈ છે કે હું ખોવાઈ જ જાઉં છું રાઇફલની અંદર. જેમ કે મારી રાઇફલ જ મારા બોડીનો એક પાર્ટ છે, મને એવું ફીલ થતું હોય છે કે હું ભૂલી જ જાઉં છું કે મારી આજુબાજુ શું થાય છે. હું 3 કલાક 4 કલાક પ્રેક્ટિસ કરું, ઊભી રહીને કન્ટિન્યુઅસલી, મને સહેજ બી થાક જ ફીલ નથી થતો. મારી કોમ્પિટિશન પ્રેક્ટિસ કરતા પછી મને બધા પૂછે તું થાકતી કેમ નથી? એટલે મને કંઈ ખબર જ નહીં હતી, એટલું કોન્શિયસલી કરું છું કે આજુબાજુ શું થાય મને કશી ખબર જ નહીં પડતી. બસ મજા આવે. ફ્યુચરની અંદર રાઇફલ શૂટિંગને લઈને શું પ્લાન છે? મને એટલી કાંઈ એક્સપેક્ટેશન્સ તો છે નહીં, કેમ કે કોઈ વસ્તુ ગમતી એનાથી એક્સપેક્ટેશન્સ રાખીએ તો જ્યારે ફેલિયર મળે ત્યારે બહુ હર્ટ થાય. સો હું કંઈ એક્સપેક્ટેશન્સ તો રાખતી નથી. બટ હા, મારી એક ઈચ્છા છે કે હું ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થાઉં અને ઇન્ડિયા માટે મારે કંઈક કરવું છે. એક્સપેક્ટેશન નથી, બટ ઈચ્છા છે કે મારે આ કરવું છે. બસ કંઈક કરવું છે. હા બેન, તમે એક દીકરી થઈને ખૂબ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તમે સમાજને શું સંદેશો આપવા માંગો છો?
એક દીકરી થઈને મારે એટલું જ કહેવું છે કે જે સમાજ દીકરીઓને છોકરાઓથી નીચે સમજે છે એ ખોટું છે, કેમ કે દીકરીઓ કંઈ બી કરી શકે છે. અત્યારે આપણે જોઈએ છે કે દરેક ફિલ્ડમાં સ્પોર્ટ્સ હોય, સ્ટડીઝ હોય, બધે દીકરીઓ છોકરાઓથી બેટર છે. શું વાત. એમનાથી વધારે દીકરી બધું જ કરી શકે, બસ ખાલી એમને સપોર્ટ અને એક સ્ટેજની જરૂર છે. બાકી વુમન એમ્પાવરમેન્ટ તો ખૂબ જ સારું છે. મિત્રો, આપણી સાથે જોડાયા હતા વૈદેહી પંચાલ, કે જેમને ખૂબ નાની ઉંમરમાં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને રાઇફલ શૂટિંગની અંદર અત્યારે ખૂબ નામના મેળવી છે. બેન, તમારો ખૂબ આભાર અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.